ચૌસાના યુદ્ધમાં પરાજય પામ્યા પછી હુમાયુ હિંમત ઝડપથી દિલ્હી અને આગ્રા પહોંચી જાય છે. આ તરફ શેરશાહ પણ ખૂબ જ વીજળી વેગે આગ્રા તરફ વધતો હોય છે. આખી મુગલ ફેમિલી આ દરમિયાન એક થાય છે. બળવાખોર હિન્દાલ હુમાયુના શરણે આવી જાય છે. તો હુમાયુનો એક બીજો ભાઈ હોય છે અસ્કરી, જે ગુજરાતમાં હોય છે. તો બહાદુર શાહ તત્કાલીન ગુજરાતનો સુલતાન સૌરાષ્ટ્રના રાજવીઓની મદદથી એને ભગાડી મૂકે છે. તો અસ્કરી પણ આગ્રા પહોંચી જાય છે. લાહોર મુલતાન પ્રદેશનો હુમાયુનો બીજો એક ભાઈ કામરાન પોતાનું સૈન્ય લઈને આગ્રા આવે છે, પરંતુ એ મદદ બદલ રાજસત્તાની શરત મૂકે છે, જેનો હુમાયુ ઇનકાર કરે છે. એટલે કામરાન પોતાના સૈન્ય સાથે પાછો જતો રહે છે. પણ હુમાયુ હિંમત નથી હારતો. વધ્યા ઘટ્યા નાનકડા સૈન્ય સાથે અને પોતાના બે ભાઈઓ હિન્દાલ અને અસ્કરીની મદદથી મે 1540ની અંદર શેરશાહને ઉત્તર પ્રદેશના કન્નોજ ખાતે પડકારે છે અને આ સાથે કન્નોજનું યુદ્ધ શરૂ થાય છે. યુદ્ધમાં હુમાયુનો પરાજય થાય છે, પરંતુ આ વખતે પણ એ જીવ બચાવવામાં સફળ રહે છે અને 2 વર્ષ ભટકતું જીવન ગાળીને ઈરાન પહોંચે છે. આ સાથે જ શેરશાહ આગ્રા દિલ્હીનો કબજો લઈ સૂરવંશની સ્થાપના કરી દે છે. હુમાયુ ફરીવાર દિલ્હીનો કબજો મેળવશે એ જાણવા માટે જોતા રહો મારા વિડીયો.